નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ના સંસ્કૃત વિષયની અંદર આના આગળના લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 14 હનુમદ વર્ણિત રામ વૃત્તાંત, હનુમાનજી દ્વારા સીતાજીની સામે વર્ણન કરવામાં આવેલો રામનું જીવન, રામાયણ વાલ્મીકી રામાયણમાંથી સુંદરકાંડમાંથી આ શ્લોકો લેવામાં આવ્યા હતા અને એ 14મા ચેપ્ટરનો આપણે ખૂબ સારી રીતે અભ્યાસ કર્યો. હવે વાત કરવાની છે આગળના ચેપ્ટરની, એટલે કે ચેપ્ટર નંબર 15, સુદુર્લભા સર્વ મનોરમા વાણી. આ પાઠ જે છે એ નિબંધાત્મક પાઠ છે. પ્રાચીન સમયના કોઈ વ્યક્તિએ લખ્યો નથી, પણ અત્યારના હાલના એક લેખક છે પંડિત ચારુદત્ત શાસ્ત્રી. એમના દ્વારા પ્રસ્તાવ તરંગિણી નામનો એક સંસ્કૃત લલિત નિબંધ ગ્રંથ છે અને એમાંથી આ વિષય લેવામાં આવ્યો છે. સુદુર્લભા સર્વ મનોરમા વાણી એનો અર્થ કે દરેકને બધાને ગમે તેવી વાણી તો દુર્લભ છે. દુર્લભ શબ્દનો અર્થ આપણે વારંવાર આવી ગયેલો છે, એટલે સુલભ અને દુર્લભ. સુલભ એટલે સરળતાથી પ્રાપ્ત થતી વસ્તુ અને દુર્લભ એટલે ખૂબ કઠિનતાથી પ્રાપ્ત થતી વસ્તુ. હવે સુદુર્લભા એટલે ખૂબ જ દુર્લભ, સર્વ મનોરમા બધાને પસંદ પડે તેવી વાણી એ મળવી કઠિન છે. ઉદાહરણ હું તમને આપું આ પાઠની શીર્ષકને સમજાવવા માટે. તો નરેન્દ્ર મોદી સાહેબનું પ્રવચન એ દરેકને ગમે એ જરૂરી નથી. આપણે એમ માનતા હોઈએ કે ભાઈ આ બોલશે એ તો બધાને ગમશે, પણ એવું નથી હોતું. ઘણી વખત કેવું થાય કે દરેકને દરેક વસ્તુ બોલવામાં આવતી હોય એ બધાને પસંદ પડતી હોય એવું હોતું નથી. આપણા ક્લાસની અંદરની વાત કરીએ તો ધારો કે હું ભણાવવા આવ્યો, તો હું ભણાવું છું એ ક્લાસમાં બેઠા 60 છોકરાઓને ગમતું હોય એવું હોતું નથી. એમાંથી 10-15 છોકરાઓ એવા હોય કે જેમને, બાળકો એટલે વિદ્યાર્થીઓ, એમાં છોકરીઓ કે છોકરાઓ કોઈ પણ, એમાંથી 10-15 એવા હોય કે જેમને મારો લેક્ચર ભણવો ગમતો હોય. 10-15 એવા હોય કે ભણાવે તો બી ચાલે ને ન ભણાવે તો બી ચાલે, એટલે કે જે આવીને ભણાવે એવા પણ હોય. અને 10-15 છોકરાઓ એવા બી હોય કે જેમને મારો લેક્ચર બોરિંગ લાગતો હોય, અથવા તો એમ કહેતા હોય કે ભાઈ આના લેક્ચરમાં ઊંઘ જ આવે છે, અથવા તો એમને ન ગમતી હોય. એટલે કોઈ પણ વ્યક્તિની વાણી બધાને પસંદ પડે તેવું હોતું નથી. એટલે અહીંયા શીર્ષક આપ્યું છે કે દરેકને પસંદ પડે તેવી વાણી દુર્લભ છે. એટલે કે બધાને પસંદ પડે તેવી વાણી મળવી એ ખૂબ જ કઠિન છે, એવું આ પાઠનું શીર્ષક છે. અને આ પાઠ છે એ નિબંધાત્મક છે, એટલે આપણે એને નિબંધાત્મક રીતે સમજીશું. પણ સૌથી પહેલાં આપણે આ પાઠની ઉપર આપેલી પ્રસ્તાવના, એટલે કે ગુજરાતી જે લખેલું છે એને સમજવાનો પ્રયત્ન કરીએ, જેનાથી આપણને આ પાઠની અંદરથી શું કહેવા માગ્યું છે તેનો ખ્યાલ આવી જશે. ઓકે, તો સૌથી પહેલાં શું કહેવામાં આવ્યું? તો કે 20મી શતાબ્દીના પ્રારંભમાં પાશ્ચાત્ય ભાષાઓના પ્રભાવ હેઠળ ભારતીય પ્રાદેશિક ભાષાઓના અભ્યાસમાં નિબંધ કળાનો પ્રવેશ થયો અને થોડાક સમયમાં જ તેનો વ્યાપક પ્રસાર થયો. 20મી શતાબ્દીની અંદર પ્રારંભનો જે સમય હતો, 20મી શતાબ્દીના પ્રારંભમાં પાશ્ચાત્ય ભાષાઓ, પાશ્ચાત્ય એટલે પશ્ચિમી દેશોની ભાષાઓ, ઇંગ્લિશ ને વગેરે, એ ભાષાઓના પ્રભાવ હેઠળ આપણી ભારતીય પ્રાદેશિક ભાષાઓ જે હતી એ પ્રાદેશિક ભાષાઓ એ લુપ્ત થવા લાગી હતી. અને એવા સમયે પ્રાદેશિક ભાષાઓના અભ્યાસમાં નિબંધ કળાનો પ્રવેશ કરવામાં આવ્યો.
કે એટલા માટે તમે જુઓ ગુજરાતીની અંદર હોય, હિન્દીની અંદર હોય, ઇંગ્લિશ હોય કે પછી સંસ્કૃત હોય. સંસ્કૃતની અંદર આપણે હજી એવું નથી આવતું કે નિબંધો લખવાના આવે, પણ તમે સંસ્કૃત ભાષાના સ્નાતક થવા માગતા હો, તમે સંસ્કૃત ભાષા ઉપર ગ્રેજ્યુએટ થવા માગતા હો, તો આગળ જતાં તમારે થ્રુ આઉટ સંસ્કૃતમાં જ લખવાનું આવે. એટલે આગળ જતાં આવું આવે છે. પણ અત્યારે નવમામાં આપણે જોઈએ તો ગુજરાતી ભાષા છે, ઇંગ્લિશ છે કે હિન્દી છે, એની અંદર તમને એક નિબંધ દર વખતે પૂછાતો હોય છે અને એનો વિષય નક્કી નથી હોતો. વિષય પછી નક્કી થાય, એટલે કે પેપરમાં જ ખ્યાલ આવે આમ તો. પણ આપણે તો એસાઇનમેન્ટને એવું બધું આપીએ એટલે આપણા બધાને તો ખ્યાલ આવી જતો હોય છે. પણ કહેવાનો ભાવ છે કે જો એમાં નિબંધ છે ને એ બાળકોને પોતાની મૌલિકતાથી લખવાની વસ્તુ છે. નિબંધો લખાવવા, નિબંધ કેમ લખવાને એ સમજાવી શકાય, પણ નિબંધો લખાવી અને તમે એને વાંચો ને તૈયાર ગોખીને તમે લખો તો એ ભાષાનું પ્રભુત્વ ના રહે આપણામાં. પણ આપણે જાતે આપણી મૌલિકતા, કારણ કે નિબંધ છે, અર્થ વિસ્તાર છે, કોઈ પણ પંક્તિનો અર્થ વિસ્તાર કરો એવો પ્રશ્ન પૂછાય છે, તો આ બધાની અંદર આપણે એ ભાષા ઉપર આપણું કેવું પ્રભુત્વ છે એ દર્શાવવા માટે આ બધા પ્રશ્નો મુકાતા હોય છે. પત્ર લેખન છે, અહેવાલ લેખન છે. તો અહીંયા પ્રાદેશિક ભાષાઓની સમૃદ્ધિ માટે અભ્યાસની અંદર નિબંધ કળાનો પ્રવેશ થયો અને થોડાક જ સમયમાં તેનો વ્યાપક પ્રસાર થઈ ગયો. એ સમયે સંસ્કૃતના વિદ્વાનોએ પરંપરાગત વિષયોની સાથે આધુનિક વિષયો ઉપર અનેક નિબંધો લખ્યા. એવું નથી કે સંસ્કૃત ભાષાની અંદર બધું પ્રાચીન જ હોય, ઋષિમુનિઓની જ બધી વાતો હોય, એવું નથી હોતું. હમણાંની જ વાત તમને કરું તો થોડાક દિવસ પહેલાં, એટલે કે 26 તારીખેના દિવસે સાંજે ન્યૂઝની અંદર આવતું હતું કે ન્યૂઝીલેન્ડની અંદર એક ભારતીય કોઈ વ્યક્તિ છે, એ વ્યક્તિએ ન્યૂઝીલેન્ડની અંદર વિધાનસભા જે હોય એ વિધાનસભા પાર્લામેન્ટની અંદર એણે મંત્રીપદ એને પ્રાપ્ત થયું કોઈ આપણા ભારતીયને, તો એણે સંસ્કૃતમાં શપથ લીધા. ક્યારની વાત કરું છું? આ 26/11/2020, 2-4 દિવસ પહેલાંની જ વાત કરું છું. તો સંસ્કૃત ભાષા એટલે ઋષિમુનિઓની જ ભાષા છે એવું આપણે માની બેઠા છીએ. અત્યારે જે નવી નરેન્દ્ર મોદીજીની સરકારમાં જે નવી શિક્ષણ નીતિનો અમલ કરવામાં જે આવનાર છે ને, એની અંદર સંસ્કૃત ભાષાને વધારે ભાર મૂકવામાં આવ્યો છે. તો આધુનિક વિષયો ઉપર પણ એ સમયે પરંપરાગત વિષયોની સાથે, જે પરંપરાગત ઋષિમુનિઓની પરંપરાગત વિષયો જે હોય એ તો ખરા જ, પણ એની સાથે સાથે આધુનિક વિષયો ઉપર અનેક નિબંધો લખ્યા. સમય જતાં આ પ્રકારના નિબંધો સંસ્કૃત ભાષા શિક્ષણમાં પણ સ્થાન પામ્યા. એટલે મેં તમને કીધું ને કે જે લોકો સ્નાતક થતા હોય, કોલેજ ગ્રેજ્યુએટ જે લોકો સંસ્કૃત વિષય સાથે ગ્રેજ્યુએટ થતા હોય, એને આગળ જતાં થ્રુ આઉટ સંસ્કૃતમાં જ બધું ભણવાનું આવે. એમના સાથે સાથે વિષય સંસ્કૃત હોય. પાઠશાળાની અંદર આજે પણ તમે 8મા 9માં પાઠશાળામાં ભણવા જાઓ ને તો એની અંદર થ્રુ આઉટ સંસ્કૃત જ હોય. તો પછી આગળ જતાં આ બધા સમય જતાં આ પ્રકારના બધા જે નિબંધો હતા, કેવા તો કે આધુનિક વિષયો ઉપર અને પરંપરાગત વિષયો ઉપર જે નિબંધો લખાયા એ સમય જતાં સંસ્કૃત ભાષા શિક્ષણની અંદર પણ સ્થાન પામ્યા. સંસ્કૃતના નિબંધ લેખકોમાં પંડિત, પમ જે છે ને એનો અર્થ થાય પંડિત, પંડિત ચારુદત્ત શાસ્ત્રીનું નામ જાણીતું છે. તેમણે પ્રસ્તાવ તરંગિણી નામે સંસ્કૃત ભાષામાં એક સુંદર સુલલિત નિબંધ ગ્રંથ તૈયાર કર્યો છે. મેં આ પાઠની શરૂઆત થઈ ત્યારે જ મેં તમને કીધું કે ભાઈ પંડિત ચારુદત્ત જે શાસ્ત્રી છે એમણે પ્રસ્તાવ તરંગિણી નામનો સુલલિત નિબંધ ગ્રંથ તૈયાર કર્યો છે. અહીં તેમણે સુદુર્લભા સર્વ મનોરમા વાણી શીર્ષકથી જે વિવેચનાત્મક નિબંધ મૂક્યો છે
તેને સંપાદિત કરીને અહીં મૂકવામાં આવ્યો છે. એમનો તો નિબંધ એ મોટો હશે. આ સુદુર્લભા સર્વ મનોરમા વાણી, આ શીર્ષકથી એમણે જે નિબંધ લખ્યો એ નિબંધ ચારુદત્ત શાસ્ત્રીનો જે નિબંધ છે એ તો આની કરતાં ખૂબ મોટો હશે, પણ એ વિવેચનાત્મક નિબંધને અહીં સંપાદિત કરી અને મૂકવામાં આવ્યો છે. આ નિબંધમાં એ તથ્ય રજૂ, હવે આ પાઠની અંદર શું કહેવા માગે છે એ સમજીએ. તો આ નિબંધમાં એ તથ્ય રજૂ થયું છે કે જગતમાં વિવિધ પ્રકારના લોકો છે. મેં તમને ના કીધું ભાઈ, ક્લાસની અંદર એ 15 વિદ્યાર્થીઓ એવા હોય જેને સંસ્કૃત વિષયમાં અથવા તો મારા લેક્ચરમાં મજા આવતી હોય. 15 વિદ્યાર્થીઓ એવા હોય કે ભાઈ ભણાવે તોય ચાલશે ને એ ના આવે તોય એની જગ્યાએ પ્રોક્સી આવે તોય ચાલશે. અને ઘણા વિદ્યાર્થી એવા હોય કે ભાઈ સંસ્કૃત ભણાવવા તો કેતન સર આવવા જ ના જોઈએ, કારણ કે એમાં કંટાળો જ આવે છે, એવા પણ હોય. એટલે દરેક વિદ્યાર્થીઓની મનોવૃત્તિ એક સરખી હોતી નથી. એવી જ રીતે જગતમાં વિવિધ પ્રકારના લોકો છે. બધાના રસ અને રુચિ એક સરખા હોતા નથી. પરિણામે સહુ કોઈનું મન હરી લે એવી વાણી દુર્લભ છે. સર્વ મનોરમા વાણી જે છે ને, સુદુર્લભા સર્વ મનોરમા વાણી, એ જ વસ્તુ અહીંયા કહે છે કે પરિણામે જો જગતની અંદર વિવિધ પ્રકારના લોકો છે, બધાના રસ અને રુચિ એક સરખા હોતા નથી, અને પરિણામે બધાનું મન હરી લે એવી વાણી દુર્લભ છે. વળી કોઈ પણ કાવ્ય કે કોઈ કૃતિ બધાને ગમશે જ એ આવશ્યક નથી. વાણીની બાબતમાં પણ એવું જ છે. કોઈ કવિતા હોય, એ કવિતા આપણને બધાને, કોઈ કવિતા કે કોઈ કૃતિ એ કોઈ લેખકે કે કવિએ લખી હોય એ બધાને જ ગમે એવું જરૂરી નથી, એવું આવશ્યક નથી. વાણીની બાબતમાં પણ આવું જ છે. હું બોલીશ એ દરેકને ગમશે એ જરૂરી નથી, એ આવશ્યક નથી, કારણ કે ઘણાને મારું બોલવું ન પણ ગમતું હોય, મારી સલાહ ન ગમતી હોય. માટે બધાને સાંભળવી ગમે અને સાંભળીને કોઈની લાગણી ન દુભાય એવા વચન બોલવા જોઈએ. જોકે એવી વાણી બોલનારા દુર્લભ હોય છે. હવે આ પાઠમાંથી આપણને એવું શીખવાડવા માગે છે કે આપણે એવું બોલીએ, એવી વાણી વાપરીએ કે જેનાથી બધાને સાંભળવી ગમે અને આપણી વાણીને સાંભળી કોઈની લાગણી ન દુભાય એવો હંમેશા પ્રયત્ન કરતા રહેવું જોઈએ. પણ આવું તો બને ત્યાં સુધી શક્ય નથી, પણ આપણે પ્રયત્ન કરતા રહેવો જોઈએ કે હું બોલીશ અને મારા ફ્રેન્ડને મારું બોલવાથી કંઈ દુઃખ લાગી જશે તો એ બાબતને પણ આપણે ધ્યાનમાં રાખવી જોઈએ, એવું આ પાઠ આપણને સમજાવે છે. ઓકે, હવે પહેલો પેરેગ્રાફની આપણે શરૂઆત કરીએ. તો પાઠનું નામ છે સુદુર્લભા સર્વ મનોરમા વાણી, એટલે કે બધાને પસંદ પડે તેવી વાણી દુર્લભ છે. હવે પાઠની શરૂઆત, નિબંધની શરૂઆત થાય છે તો એની અંદર પણ પ્રસ્તાવના, આ વિષયને અનુરૂપ પ્રસ્તાવના બાંધી અને લેખક પંડિત ચારુદત્ત શાસ્ત્રીએ શરૂઆત કરી છે કે લોકે યદ વસ્તુ એકસ્મૈ રોચતે તદન્યસ્મૈ ન રોચતે ઇત્યતઃ વિચિત્ર રુચિરયમ સંસાર. લોકે એટલે જગતમાં, યદ વસ્તુ જે વસ્તુ, એકસ્મૈ રોચતે એકને ગમે છે, તદન્યસ્મૈ તદ એટલે કે તે, અન્ય એટલે બીજાને, અન્યસ્મૈ એટલે બીજા, એકસ્મૈ અને અન્યસ્મૈ. એકસ્મૈ એટલે એકને ગમે છે, અન્યસ્મૈ એટલે બીજાને, ન રોચતે ગમતું નથી. રૂચ ધાતુ છે ને એ ગમવાના અર્થમાં છે, અને રોચતે એ આત્મનેપદ છે. તે ઇતે અંતે આપણે વર્તમાન કાળના પરસ્મૈપદ અને આત્મનેપદના પ્રત્યયો ભણ્યા, જેની અંદર પરસ્મૈપદના પ્રત્યય મી વહ મહ, સી થહ થ અને તી તહ અંતિ. એવી રીતે આત્મનેપદમાં ઈ વહે મહે, સે ઇથે દ્વે અને તે ઇતે અંતે. તો તે જે છે ને અન્ય પુરુષ એક વચન, રોચતે, તે ઇતે અંતે, રોચતે, રોચેતે અને રોચંતે, આવા રૂપો બને. રોચતે, રોચેતે, રોચંતે. એમાં રોચતે એટલે ગમે, લોકે એટલે જગતમાં, યદ વસ્તુ, યદ એટલે જે,
વસ્તુ એટલે કે કોઈ પણ વસ્તુ એકસ્મૈ રોચતે, એકને ગમે છે, તદન્યસ્મૈ ન રોચતે, તે બીજાને ગમતી નથી. ઇત્યતઃ આવ્યો વિચિત્ર રુચિરયમ સંસાર, વિચિત્ર રુચિઓથી ભરેલો આ સંસાર છે. અયમ એટલે આ સંસાર. જગતમાં એક વસ્તુ, જે વસ્તુ એકને ગમે છે તે બીજાને ગમતી નથી, આમ વિચિત્ર રુચિઓ ભરેલો આ સંસાર છે. ખ્યાલ આવી ગયો? પહેલી લાઈન શું કહેવા માગે છે? હવે એને સારી રીતે સમજાવવા માટે ઉદાહરણો આપે છે. શું કહે છે કે એકસ્મિન પરિવારે, એક જ પરિવારમાં જાતાનામ જન્મ લેનારા, સમાન એટલે કે સમાન, આચાર વિચારાણામ આચાર અને વિચાર ધરાવનારા, જનાનામ અપી લોકોમાં પણ, ભિન્ના ભિન્ના જુદી જુદી, રુચિર્ભવતી રુચિ હોય છે. એક જ પરિવારમાં જન્મેલા સમાન આચાર અને વિચાર ધરાવનારા લોકોમાં પણ જુદી જુદી રુચિ હોય છે. ઉદાહરણ તરીકે તમે ઘરમાં બે ભાઈ બહેન હો તો જે વસ્તુ તમને ગમતી હોય એ જ વસ્તુ તમારા ભાઈને કે બહેનને ગમે એ જરૂરી નથી. ટીવી જોવામાં પણ આવું થાય. ઘરમાં જેટલા બેઠા છે એ બધામાં તમે જુઓ, બધાને સિરિયલ જોવી ગમતી ના હોય. મમ્મીને ને કાકીને એ બધા હોય તો એમને સિરિયલ જોવી ગમતી હોય. પપ્પા અને કાકાની લોકો જો બેઠા હોય તો એમને પિક્ચર જોવું ગમતું હોય અથવા તો ન્યૂઝ જોવા ગમતા હોય. દાદા દાદી હોય તો એમને ધાર્મિક ચેનલ જોવી ગમતી હોય. આપણો વારો આવે તો આપણે કાર્ટૂન ઉપર તડામારી બોલાવતા હોઈએ કે કાર્ટૂન જોવું છે, અથવા તો તમારી મનપસંદ કોઈ ચેનલ ગમતી હોય. એટલે આ ખાલી ટીવી જોવામાં પણ આવું હોય છે. એટલે ઉદાહરણ આપ્યું કે એક જ પરિવારમાં જન્મેલા, આપણે બધા એક જ પરિવારમાં હોઈએ. હવે મને જે જોવું ગમતું હોય એ વસ્તુ જરૂરી નથી કે ઘરમાં બધાને જોવું ગમતું હોય. મને જે વસ્તુ ગમતી હોય એ જરૂરી નથી કે ઘરમાં રહેલા બધાને ગમતી હોય. એવી રીતના આપણે બધા એક જ પરિવારમાં જન્મેલા, સમાન આચાર અને વિચાર ધરાવનારા હોવા છતાં લોકો, આચાર વિચાર ધરાવનાર લોકોમાં પણ જુદી જુદી પસંદગી હોય છે, રુચિ હોય છે. કિમ પુનઃ વિભિન્નેષુ પરિવારેષુ, કિમ પુનઃ તો પછી, વિભિન્નેષુ પરિવારેષુ જુદા જુદા પરિવારોમાં, ઉત્પન્નાનામ જનાનામ વાર્તા તો પછી જુદા જુદા પરિવારમાં જન્મેલા લોકોની શી વાત? પ્રશ્નાર્થ કર્યો છે. આખું વાક્ય જે છે એ આખું વાક્ય એવું બનશે કે એક જ પરિવારમાં જન્મેલા સમાન આચાર અને વિચાર ધરાવનારા લોકોમાં પણ જુદી જુદી રુચિ હોય છે. તો પછી જુદા જુદા પરિવારમાં જન્મેલા લોકોની શી વાત? હવે આગળ, હવે એની અંદર, પરિવારની અંદર પણ હવે બે ભાઈઓની વાત કરે છે. શું કહે છે કે સમાન પિતૃકેશુ પુત્રેશુ, એક જ પિતાના બે સંતાનો એટલે કે બે ભાઈઓ હોય તેમાંથી કશ્ચિત મધુરમ રોચયતે, કોઈને, હવે જીહવા સ્વાદની વાત કરી, કોઈને ગળ્યું ખાવું ગમતું હોય, કશ્ચિત લવણમ, કોઈને મીઠું નાખેલું એટલે કે ચડિયાતા મીઠાવાળું ગમતું હોય, કશ્ચિત ચ આમ્લમ, કોઈને ખાટું, રસમ ઇતિ, કોઈને ખાટું ભાવતું હોય. એવમ હિ, આવી જ રીતે, કોઈને કશ્ચિત એટલે કોઈને કાવ્યમ રસયતી, કોઈને કાવ્ય વાંચવું ગમતું હોય, કશ્ચિત નાટ્યમ, કોઈને નાટક ગમતું હોય, કશ્ચિત શિલ્પમ, કોઈને શિલ્પશાસ્ત્ર ગમતું હોય, કશ્ચિત ચ ગણિતમ, અને કોઈને ગણિત ગમતો હોય વિષય. હવે અહીંયા એ સમયના વિષયોની વાત છે. એટલે આપણે છે ને 64 કળાઓ જે કહેવામાં આવે છે એ 64 કળાઓમાં કાવ્યમ, નાટ્યમ, શિલ્પશાસ્ત્ર, ગણિત, આવા બધા 64 વિવિધ વિષયો, કળાઓ, ફેકલ્ટીઓ હતી. એ આ બધા છે ને એ પણ એક જ્ઞાન જ છે, એ વિદ્યા જ છે. શિલ્પશાસ્ત્ર છે, ચિત્રકળા છે, શિલ્પકળા છે, મેથ્સ છે, આ બધામાં. એટલે શું કહે છે કે સમાન પિતૃકેશુ પુત્રેશુ, જેના પિતા એક છે એવા સમાન સગા ભાઈઓમાં પણ કોઈ વ્યક્તિને ગળ્યું ગમતું હોય, કોઈને ચડિયાતા મીઠાવાળું ભાવતું હોય, તો કોઈને ખાટું ખાવું ભાવતું હોય. આવી જ રીતે હવે વિષયોની વાત કરી કે કોઈને કાવ્ય વાંચવા ગમતા હોય, કોઈને નાટકો વાંચવા ગમતા હોય,
કોઈને શિલ્પશાસ્ત્ર ગમતું હોય તો કોઈને ગણિત ગમતું હોય. એવમેવ આવી જ રીતે હવે જીવનના જે રસો છે એની વાત કરે. કસ્મૈચિત શૃંગારઃ પ્રિયો ભવતી, કોઈ વ્યક્તિને શૃંગાર પ્રિય હોય છે. કસ્મૈચિત વીરઃ, કોઈને વીર રસ પસંદ હોય છે. કસ્મૈચિત કરુણ, કોઈને કરુણ રસ પસંદ હોય છે. અને કસ્મૈચિત હાસ્ય રસ, કોઈને હાસ્ય રસ પસંદ હોય છે. આપણા જીવનની અંદર પણ આવા 9 રસો છે. તો હવે આ 9 રસોને હું તમને અત્યારે આપણે આ રૂબરૂ નથી એટલે હું તમને ટૂંકમાં સમજાવી દઉં કે જો આ 9 રસોના ઉદાહરણમાં દેવા હોય ને તો કેવી રીતે. શૃંગારઃ એ લવ સ્ટોરી. હવે પિક્ચરમાં આપણે આ વસ્તુઓને હું પિક્ચરમાં તમને સમજાવું આ રસો કઈ રીતના હોય. તો શૃંગારઃ એટલે લવ સ્ટોરીવાળા પિક્ચરો, કોઈ વ્યક્તિને લવ સ્ટોરીવાળા પિક્ચર ગમતા હોય. કસ્મૈચિત વીરઃ, કોઈ વ્યક્તિને ઓલા સાઉથના હોય ને કાપામ કાપીને મારામ મારીને ધડાધડી ચાલતી હોય એવા એક્શન પિક્ચરો ગમતા હોય. કસ્મૈચિત કરુણ, કોઈ વ્યક્તિને સેડ પિક્ચર ગમતા હોય એટલે કે પારિવારિક હોય, રોવાનું આવી જતું હોય. હમ આપકે હે કોન, હમ સાથ સાથ હે, આવા બધા પિક્ચરો છે જે પારિવારિક કહેવાય. વિવાહ પિક્ચર છે તો આ બધા પારિવારિક પિક્ચરો છે જેની અંદર પરિવારનું પ્રેમ, પરિવારનું મહત્ત્વ આવા દર્શાવતા હોય તો એ કરુણ રસ છે. અને કસ્મૈચિત હાસ્ય રસ, કોઈને કોમેડી પિક્ચર ગમતા હોય. એવી જ રીતે અને કોઈ વ્યક્તિ મહાન વ્યક્તિ એવાય હોય છે વિરલાય, કસ્મૈચિત જનાય, કોઈ એવો વિરલો હોય છે જેને બીભત્સ રસ પણ ગમતો હોય છે. હવે બીભત્સ રસ એટલે શું ખબર છે કે ક્લાસની અંદર ઘણા બીભત્સ રસવાળા વિદ્યાર્થી બેઠા હોય. આપણે ગમે એટલું ભણાવતા હોય ને તો એ એની ધૂનમાં જ હોય. આપણે કંઈક ભણાવતા કોમેન્ટ કરીએ ને બધા આખો ક્લાસ હસતો હોય ને તો એ પોતે તો બેઠો જ હોય ચૂપચાપ. કોઈ કારણસર કોઈ વ્યક્તિને કોઈ શિક્ષક ગુસ્સો કરતા હોય ને તો એ તો પોતે તો શાંત જ બેઠો હોય. કોઈ લેસન જો ચેક થતું હોય ને તો એ પોતે શાંત જ બેઠો હોય. કોઈ ગંભીર ચર્ચા થતી હોય ને તો એ પોતે તો શાંત જ બેઠો હોય. એ એની ધૂનમાં જ રમતો હોય. એને બીભત્સ રસવાળો વિદ્યાર્થી કહેવાય. એટલે એવા કોઈ વિરલ એટલે વિભૂતિ. આવો તો આવા અમુક તો એમ કહેવાય ને કે આવો તો ભાગ્યે કોઈક હોય કે એને કોઈ હસે તો એને કોઈ ફરક ના પડે, કોઈ રડે તો એને ફરક ના પડે, ને કોઈ ઝઘડે તો એને ફરક ના પડે, ને કોઈ રમે તો એને ફરક ના પડે. એવા તો કોઈ એવો વિરલ વ્યક્તિ હોય વિભૂતિ કે જેને બીભત્સ રસ ગમતો હોય છે. આવી રીતે નાનાત્વમ એટલે વિવિધ પ્રકારના, રુચિનામ વ્યવસ્થિતમ ભવતી, અને આવી જ રીતે દરેક લોકો પોતપોતાની પસંદગીથી વ્યવસ્થિત થયેલા હોય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ પહેલો પેરેગ્રાફ આપણે સમજ્યા કે આ પ્રસ્તાવના થઈ કે ભાઈ શું કહેવા માગે છે કે ભાઈ એક જ પરિવારમાં જન્મેલા લોકોમાં પણ જુદી જુદી પસંદગી હોય છે તો પછી બીજા આપણા ઘરની અંદર જ જુદી જુદી પસંદગી હોય તો ભાઈ પાડોશીની વાત જ શું કરવી, એટલે કે બીજા પરિવારની વાત જ શું કરવી. એવી રીતે સગા ભાઈઓમાં પણ જુદી જુદી પસંદગી હોય. કોઈને ભણવું ગમતું હોય, કોઈને રમવું ગમતું હોય, તો આવી રીતે કોઈને ખાવાની અંદર ગળ્યું ભાવતું હોય, કોઈને મીઠાવાળું ભાવતું હોય, કોઈને ખાટું ભાવતું હોય. આવી રીતે કોઈને વાંચવામાં કાવ્ય ગમતું હોય, કોઈને નાટક વાંચવું ગમતું હોય, કોઈને નવલિકા વાંચવી ગમતી હોય, કોઈને આત્મકથા વાંચવી ગમતી હોય, કોઈને મેથ્સના દાખલાઓ સોલ્વ કરવા ગમતા હોય. આવી રીતના કોઈ વ્યક્તિને શૃંગાર રસ પ્રિય હોય, કોઈ વ્યક્તિને વીર, કરુણ અને હાસ્ય રસ પ્રિય હોય. આવી રીતે જુદા જુદા રુચિઓથી, વિવિધ રુચિઓથી વ્યવસ્થિત થયેલું આ જગત છે, આ સંસાર છે. ત્યાં સુધી રાખીએ. પછીનો લેક્ચર આગળ આપણે બીજા ભાગની અંદર આ પાઠને સમજીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા સુધીનું સારી રીતે સમજી લેજો. ધન્યવાદ.